આજની ધર્મકથા. પ્રણામ. ઋષિ દત્તા, તું ગુણવાન છે એટલે તને દુનિયા ગુણવાન દેખાય છે. કનકરથનો આ શબ્દ, આ વાક્ય. અને આ વાક્ય એ કદાચ કોઈ એક સ્ત્રીને જીવનમાં અપાયેલું સર્વશ્રેષ્ઠ માન કહી શકાય. એ એવા અહોભાવથી કહેવાયું છે, એ હૃદયના એવા ઉમળકાથી કહેવાયું છે, ને એવી સમજણ સાથે કહેવાયું છે કે આ ફક્ત શબ્દ નથી. સામા વ્યક્તિ પ્રત્યે પોતાની આખી જાત સમર્પિત કરી દેવાની ભાવના છે. પણ કનકરથ એને કહે છે કે તારું હૃદય કોમળ છે ને, એટલે તું બીજાના દુઃખનો વિચાર કરે છે, બીજાનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. પણ તું માને છે એવી આ દુનિયા નથી. બધા જીવો કરુણાને પાત્ર નથી હોતા. તું દુનિયાની વાસ્તવિકતાને હજી સુધી પરખી નથી શકી. અને એ સમયે ઋષિ દત્તાજી કનકરથને જવાબ આપે છે કે ભલે બધા કરુણાને પાત્ર ન પણ હોય, પણ આપણે બધાનો કેમ વિચારવું? આપણા પરિચયમાં આવેલું પાત્ર એ કરુણાને પાત્ર છે એવું વિચારવામાં આપણને શું વાંધો છે? અને હકીકતની અંદરમાં નાથ, રૂકમિણી એ કરુણાને પાત્ર નહીં, એ પ્રેમને પાત્ર છે. એણે અપરાધ એટલા માટે કર્યો કે એ પોતાની જાતને પ્રેમ ન આપી શકી. જો એ પોતાની જાતને પ્રેમ આપી દીધો હોત એણે, તો તમારો પ્રેમ પામવા માટે, આટલું નબળું કરવા માટે ક્યારેય એને ઈચ્છા ન ઊભી કરી હોત. આ જગતનો એક પણ જીવ જ્યારે બીજા સાથે કુકર્મ કરે છે ત્યારે સૌથી પહેલો એ પોતાનો પ્રેમ ગુમાવીને બેસે છે. કારણ કે જો એ પોતાને પ્રેમ કરતો હોય તો એ પોતાને પૂર્ણ માને, અને જેને પોતાને પૂર્ણતાનો અનુભવ છે એ બીજાને પોતાની અપૂર્ણતાનો ગુનેગાર માની અને એની સાથે ગેરવર્તન કરવા કઈ રીતે તૈયાર થાય? એટલે હું ચોક્કસપણે માનું છું, જગતનું શું હશે એ જગત જાણે, રૂકમિણી એ તો પ્રેમને પાત્ર છે. બસ આપ એકવાર એને અપરાધની ક્ષમા આપી દો. પછી ભલે અત્યારે આપણા હૃદયમાં ન ફૂટે, પણ હું ચોક્કસ છું કે આપણા હૃદયમાં એના પ્રત્યે પણ પ્રેમની સરવાણી ધીરે ધીરે ફૂટશે. કનકરથ કહે છે, પણ ઋષિ, એણે મારી પાસે માફી ક્યાં માંગી જ છે? એને એનો અપરાધ ક્યાં લાગ્યો જ છે? એને તો એ રાત્રિએ એના પરાક્રમની બહાદુરી મારી સામે ગાઈ હતી. હવે જે વ્યક્તિને પોતાના પરાક્રમની બહાદુરી ઉપર આટલું માન છે, એ વ્યક્તિને એ પરાક્રમ માટેની પશ્ચાતાપની ભાવના કઈ રીતે ઊભી થઈ ગણી શકાય? અને ઋષિ દત્તા કહે છે કે નાથ, એ વાત જૂની થઈ ગઈ. રોષમાં, રીસમાં, ઈર્ષ્યામાં માણસ ન બોલવાનું ભૂલી જાય. સુજ્ઞ પુરુષો એ શબ્દોને યાદ ન રાખે, એ ભૂલી જાય. એ બોલી હતી, ચોક્કસ બોલી હશે, પણ એ રોષમાં બોલી હતી, મારા પ્રત્યેની ઈર્ષાથી બોલી હતી. હવે તો એ પરિસ્થિતિ પણ ક્યાં રહી? હવે તો એને રોષ કરવા માટેનું પણ સ્થાન નથી રહ્યું, એ અવસર નથી રહ્યો. અને ઈર્ષ્યા મારા પ્રત્યે તો હવે ને શું કામ હશે? કનકરથ ખરેખર આ ઋષિદત્તાની ગુણિયલતાને જોઈ, એના પ્રમોદ ભાવને જોઈ મસ્તકથી ઋષિદત્તાજીને વંદન કરે છે. આ અહોભાવની પરાકાષ્ઠા છે. અહીંયા સ્ત્રી અને પુરુષનો ભેદ, મર્યાદા, વિવેક, આ બધી વસ્તુઓ અસ્થાને થઈ જાય છે. ઋષિ દત્તાજી તરત ઊભા થઈ જાય છે અને કહે છે કે આ શું કર્યું આપે નાથ? હું આટલી યોગ્ય હજી નથી. અને કનકરથ કહે છે, ખરેખર તારી વાત સાચી છે. યોગ્ય તો હું જ છું કે જેને આવી યોગ્ય પત્ની મળી છે. અને એને કહે છે કે સારું, તું રૂકમિણીને મળ, એના મનોભાવને જાણ, અને પછી તું જે કહીશ એ તારી ઈચ્છા પ્રમાણે હું કરીશ. બસ તું પ્રસન્ન છે ને?
અને હું અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું. આપની ઉદારતા તો ગજબ છે. હું કાલે જ એની પાસે જઈશ અને એના મનોભાવ જાણીશ, એના સંતપ્ત હૃદયને આશ્વાસન આપીશ અને એના અશાંત મનને સમાધિ આપીશ. આપની ઉદારતા ખરેખર ગજબ છે. આપણે શ્રોતા તરીકે આ સાંભળીએ ત્યારે એમ થાય કે ઋષિદત્તા આવું બોલી શક્યા કે આપની ઉદારતા ગજબ છે. એ કેટલી મોટી ઉદારતા છે. આવી લઘુતા એ આપણામાં ક્યારે પાંગરશે? આવો પ્રશ્ન આપણને ન થાય? એટલે કોઈક સત્કાર્ય આપણે કર્યું હોય ને લોકો એમ કહી દે કે વાહ, તમે બહુ સારું સત્કાર્ય કર્યું. એવા સમયે આપણું અંતર્મન શું ખરેખર બીજાની આવી અનુમોદના એ જ ગુણને અન્વયે કરી શકશે? અને જો એ થાય તો જ કંઈક સુકૃત થયું છે એવું માનવાને કંઈક અંશે બી અધિકારી બનશું. ઋષિદત્તાજીનો આ ગુણ, આ લઘુતા અપ્રતિમ છે. અને કનકરથ પણ ઋષિદત્તાજીની સરળતા, સ્નેહાળપણું, એમની ઉદારતા, એમના ગંભીર વ્યક્તિત્વને મનોમન અભિનંદી રહ્યા છે. નિદ્રાધીન થવા માટે બંને આડા પડ્યા છે, પણ કનકરથ એના મનમાંથી ઋષિદત્તાજી પ્રત્યેનો જે અહોભાવ છે એ જવાનું નામ નથી લેતો. પોતાનો પ્રાણ લેવાનો હિચકારો પ્રયત્ન કરનાર વ્યક્તિ માટે પણ આવી કરુણા દ્રષ્ટિ? જેની સાથે બદલો લેવાની હીન મનોવૃત્તિ આવી જાય તો પણ સહજ કહેવાય, એની જગ્યાએ એવી વ્યક્તિ પ્રત્યે કોઈ રોષ નહીં, દ્વેષ નહીં, કિન્નાખોરી નહીં, ઉપરથી આટલો પ્રેમ? આ કઈ રીતે પોતાની જાતને આ આટલી ઊંચી લઈ ગઈ હશે? મનોમન આ વિચાર, એ વ્યક્તિત્વને વંદન, એ અસ્તિત્વને વંદન કરતાં 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 કનકરથ નિદ્રાધીન થયા. આ ક્ષણે કનકરથ નિદ્રાધીન થાય છે, પણ આપણી નિદ્રા ઉડવી જોઈએ. આ બધા દ્રષ્ટાંતો એ જો આપણને આપણી ગાઢ નિંદ્રામાંથી બહાર નહીં કાઢે, કશાયોની, મોહની, તો બીજા કોને બોલાવશું આપણને સુધારવા માટે? ઋષિદત્તાજીની આ બધી વાતો, આ ગુણિયલતા, એ જો આપણા હૃદયની અંદરમાં ધરતીકંપ ન કરાવે તો પછી હવે આપણે કશાયો કાઢવા માટે કોને બોલાવશું? બીજા દિવસને સવાર થઈ. પ્રભાતના કૃત્યોથી પરવારી અને ઋષિદત્તાજી રથમાં બેસીને મહારાજા સુરસુંદરના મહેલે ગયા. મધ્યાહન સમયે પાછા આવ્યા ત્યારે એમના મુખ પર મલકાટ હતો, હૈયે હર્ષ હતો. પણ આવીને કંઈ પણ કહેવાની જગ્યાએ સૌથી પહેલાં કનકરથને ભોજન કરાવે છે. શયનગૃહમાં ગયા, 2 ઘડી આરામ કર્યો કનકરથે અને પછી ભદ્રાસન પર બેસીને કહે છે કે નાથ, મારું કાર્ય તો સરળ બન્યું છે, મારી ધારણાઓ સાચી પડી છે. હું રાજાના મહેલમાં પહોંચી મને એકલીને આવેલી જોઈ અને મહારાણીને આશ્ચર્ય થયું, પણ તરત જ મેં કહ્યું કે માતાજી, મારે રૂકમિણીને મળવું છે. મારી વાત સાંભળીને તો જાણે એમને વધારે આશ્ચર્ય થયું. એ થોડી ક્ષણો મારી સામે જોઈ રહ્યા, એમની આંખો સજળ બની, પણ મેં એમનો હાથ પકડીને સામેથી કહ્યું કે માતાજી, બધું સારું થઈ જશે, આપ બસ મને રૂકમિણીની પાસે લઈ ચાલો. અમે બંને પહોંચ્યા. શયનખંડમાં જઈને પલંગમાં સૂતેલી રૂકમિણીને કહ્યું, બેટા, જો તને મળવા કોણ આવ્યું છે? અને જેવા મેં એને જોયા, રડી રડીને આંખો સૂજી ગઈ હતી, એમના વસ્ત્રો ચોળાઈ ગયા હતા, એમના અંગ ઉપર એક પણ આભૂષણ ન હતું, એમનું મુખ કરમાઈ ગયું હતું, ગાલ પર સુકાયેલા આંસુના લીસોટાઓ જ હતા. હું પલંગ પાસે પહોંચી ગઈ. એ મને જોઈ રહ્યા. પહેલી જ વાર એણે મને જોઈ હતી અને હું પણ એમને પહેલી વાર જોઈ રહી હતી. એ મને ઓળખી ન શક્યા એટલે મહારાણીએ કીધું, બેટા, આ ઋષિદત્તા છે. હે દેવી, ઋષિદત્તા એ તમે જ? આવું બોલીને તરત જ પલંગ પરથી નીચે ઉતરી અને મારા પગમાં પડી ગયા. મેં એમને મારા બાહુપાશમાં લીધા. એમની આંખમાંથી ચોધાર આંસુ તૂટી પડ્યા. મહારાણી પર રડી પડ્યા. પોતાના સાડીના પાલવથી આંસુ લૂછતા મહારાણી એ તો શયનખંડની બહાર જઈને ઊભા રહ્યા, પણ મેં રૂકમિણીને બેસાડ્યા. હું એની પાસે જઈને બેસી. મેં કહ્યું, બેન, રડ નહીં.
માણસનું જીવન છે. ભૂલ થઈ જવી એ તો સ્વાભાવિક છે, કારણ કે અનંત જન્મોમાં જીવ અનંત કર્મ બાંધતો આવ્યો. એ કર્મને પરવશ થઈને જીવ નાની મોટી ભૂલ તો કરે. અને એને મારા હાથ પર એમણે મારા મોઢા પર હાથ મૂકી દીધો. ના ના, આ નાની મોટી ભૂલ નથી. મેં ભયંકર અપરાધ કર્યો છું. હું હત્યારી છું, હું રાક્ષસી છું, હું મહાપાપી છું. દેવી, તમે મને ક્ષમા કરશો? અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા એ મારા ખોળામાં ઢળી પડ્યા. મેં એમના મસ્તકે હાથ ફેર્યો, એમના પીઠ પર હાથ ફેર્યો, એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. થોડી વાર મેં એમને રડવા પણ દીધા. અને જ્યારે કંઈક એમનું હૈયું હળવું થયું ત્યારે પાણીથી એમને મોઢું ધોવડાવ્યું, પાણી પીવડાવ્યું અને કહ્યું, રૂકમિણીબેન, કહો હવે તમે શું ચાહો છો? અને એમણે મને કહ્યું કે દેવી, હું જીવનમાં ફક્ત એક જ વસ્તુ ચાહું છું. બસ તમે મને ક્ષમા કરો. આના સિવાય હું કંઈ જ ચાહતી નથી. અને મેં કહ્યું, બેન, મારી તો તમને ક્ષમા છે જ, પણ ખરેખર તો ક્ષમા આપણે આપણા સ્વામીનાથની માંગવી જોઈએ. એવું તમને નથી લાગતું? અને ત્યારે એમણે મને કહ્યું, હું એમને મારું કાળું મોં દેખાડવા નથી માંગતી. ક્યાં એ ઉત્તમ પુરુષ અને ક્યાં હું અધમા અધમ નીચ. અને ફરી પાછા મોં છુપાવીને રડી પડ્યા. એમની પીઠ પંપાળતા પંપાળતા હું બોલી કે રૂકમિણીબેન, એ તો ઘણા ઉદાર અને ગંભીર છે. એ મહાપુરુષ છે. તમે ચાલો મારી સાથે. એમના ચરણે તમારું સર્વસ્વ સમર્પણ કરી દો. એ જરૂર તમને ક્ષમા આપશે જ. અને ક્ષમા આપશે એમ નહીં, એ તમને હૃદયનો પ્રેમ પણ આપશે. અને તરત એ બોલ્યા, ના ના, હું નહીં જાઉં. હું એમના પ્રેમને પાત્ર પણ નથી. હું કપાત્ર છું. ઈર્ષ્યાની સાક્ષાત મૂર્તિ છું. હું તો અસ્પૃશ્ય છું. મને તો સ્પર્શ પણ કોઈએ ન કરવો જોઈએ. અને એ તો ગુણ મૂર્તિ છે. એમના ચરણોનો સ્પર્શ હું કરું એ એમની માટે પણ ઉચિત નહીં થાય. હું લાયક નથી. દેવી, એમને એવું કહેજો કે હું એમનું નામ યાદ કરતાં 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 મારું આખું જીવન પૂરું કરી લઈશ, પણ હું એમને મારું કાળું મોં નહીં દેખાડું. અને મેં એમને કહ્યું કે આવો સંકોચ ન રાખો રૂકમિણીબેન. ચાલો, ઊભા થાવ, વસ્ત્ર બદલો, શણગાર સજી લો. હું તમને મારી સાથે જ લઈ જવા આવી છું. એમનું મુખ ઊંચું કર્યું, એમની દૃષ્ટિમાં મારી દૃષ્ટિ મેળવી અને એમની અનુમતિ માંગી. એમની આંખોમાં આર્દ્રતા હતી, વિવશતા હતી, વેદના હતી. એટલે મેં મહારાણીને કહ્યું બહાર આવીને કે માતાજી, રૂકમિણીના લગ્ન સમયના વસ્ત્રો લાવો, એના અલંકારો લાવો. આજે હું મારા હાથેથી એમને શણગારીશ. કનકરથ બધું સાંભળે છે અને સમજી નથી શકતા કે આ કઈ માટીથી બનેલું વ્યક્તિત્વ છે. એટલે કોઈને ક્ષમા આપવી એ તો હજી કદાચ સમજી શકાય, પણ એને ક્ષમા મળે એની માટે આવો ઉલ્લાસ, આવું પોતિકાપણું. જો જગત આમને મહાસતી ન કહે તો હવે મહાસતી તરીકે કોને લાવશો? મનોમન વાંધી રહ્યા છે પોતાના સૌભાગ્યને કે ઈશ્વરે મને આમના પતિ બનવાનું સૌભાગ્ય આપ્યું. પણ ઋષિદત્તાજી તો બોલી જ રાખે છે. મેં એમને કહ્યું કે હવે તમારી બેન તમને તૈયાર કરશે અને તમારી બેન તમને તમારા સ્વામી પાસે લઈ જશે. અને એ બોલ્યા, ઋષિદત્તા, તું સાચે જ મહાદેવી છે. અને માતાજી ઝડપથી ત્યાંથી ચાલ્યા ગયા. રૂકમિણીના વસ્ત્રો અને અલંકારો લઈને આવ્યા. પાછળથી મહારાજા સુરસુંદર પણ આવી ગયા. મેં એમને નમસ્કાર કર્યા તો એમણે દૂરથી મને આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું, બેટી, રૂકમિણીને હું તારા ખોળે સોંપું છું. હવે તો તું જ એમની બહેન છે ને તું જ એની મા છે. મારી મેરુ જેવડી ચિંતાને તે ઓછી કરી દીધી. તારો ઉપકાર છે. આવું બોલતા બોલતા મહારાજા પણ રડી પડ્યા. આપણને ખરેખર આવા ચરિત્રો સાંભળીને એવું લાગે કે માણસની એક વ્યક્તિની સારપ
જો એને પકડી રાખે તો ક્રૂર અને કશાયથી પણ પરિપૂર્ણ લાગતા વ્યક્તિઓ કેવા પીગળી જાય છે. આપણે કેટલા જલ્દીથી કશાયોના વહેણમાં તરવા લાગીએ છીએ. પણ એ સમયે આપણે આ ઋષિદત્તાજી જેવા વ્યક્તિઓને યાદ કરી અને કદાચ એ વહેણમાં તરવાના બદલે જો ઊભા રહી જઈએ તો કેટલાય લોકોના વહેણ બદલાવાની તાકાત આપણામાં ઊભી થાય છે. એક વ્યક્તિની સારપ ક્યાંથી ક્યાં લોકોને લઈ જાય છે. ક્યાં એ સુરસુંદર રાજાનો રૂકમિણી પ્રત્યેનો ગુસ્સો, ક્યાં એ મહારાણીની ઉદાસીનતા જીવનભર માટે સ્વીકારી લીધેલી, ક્યાં એ રૂકમિણીએ પોતાના ક્રૂર પાપના પશ્ચાતાપમાં પોતાનું જીવન એકાંતમાં વિતાવવાનો કરેલો નિર્ધાર, ક્યાં કનકરથનો પોતાના મનની અંદરમાં રૂકમિણી માટેનો ધિક્કાર, આ બધું એક ઋષિદત્તાજીની સારપે સાફ કરી દીધું. મહારાજા રડી પડ્યા મારી પાસે અને મેં એમને કહ્યું, પિતાજી, મહારાજ કુમાર ઉત્તમ પુરુષ છે, એ ઉદાર હૃદયના છે, એમના મનમાં રૂકમિણી પ્રત્યે કોઈ રોષ નથી, એ અમને બંનેને સમાન દ્રષ્ટિથી જોશે. કનકરથ વિચારે છે, જે વ્યક્તિએ આ આખી પરિસ્થિતિને પોતાની ઉદારતાથી જીતી છે એ વ્યક્તિ શ્રેય આપવામાં લેશ માત્ર પણ પોતાની જાતને ઉમેરવા તૈયાર નથી. સતીત્વ આ છે, મહાસતીત્વ આ છે. પોતાની સારપ એ બધી જ પોતાના પતિની અને પોતાની નબળાઈ એ બધી પોતાના કર્મની. આ જે વ્યવહાર નિશ્ચયનો ભેદ છે, ખરું અધ્યાત્મ આ છે. આજે અધ્યાત્મને શોધવા માટે આપણે ક્યાં નથી ભટકતા, પણ મૂળમાં કસ્તુરી મૃગ જેવી સ્થિતિમાં આપણે હોઈશું. જે અંદર પડ્યું છે એને બહારથી શોધવાના લાઈમાં આપણે ને અંદરને ધ્યાન આપી શકીએ છીએ ને બહારને ન્યાય આપી શકીએ છીએ. આ એ જીવો બધા આ નમીનાથ ભગવાનના શાસનની વાતો, આ બધા જીવો કેવી ઉત્તમતાને વરેલા હશે. કંઈ આપણાથી બહુ લાંબે છે એવું નથી, પણ કેવો ધર્મ પચાવ્યો હશે. શ્રેય આપવામાં ક્યાંય પોતાનું નામ નથી લેતા, એમ પણ નથી કહેતા કે મેં એમની સાથે વાત કરી હતી. કંઈ જ નહીં, મારા સ્વામી ખૂબ ઉદાર છે. રૂકમિણીએ વસ્ત્ર પરિવર્તન કરાવ્યું, અલંકારોથી શણગારી આખા રાજમહેલમાં તો જાણે આનંદનો ઉત્સવ મંડાઈ ગયો. હું રૂકમિણીને રથમાં બેસાડીને મારી સાથે અહીંયા લઈ આવી છું. એટલે કનકરથ પૂછે છે, તું એને લઈને આવી છે? હા. અને ઋષિદત્તા ઝડપથી બહાર નીકળ્યા. બાજુના ખંડમાંથી રૂકમિણીને લઈ અને ખંડમાં આવ્યા. રૂકમિણી કનકરથના ચરણોમાં ઢળી પડ્યા. કનકરથે એમને ઊભા કર્યા અને કહ્યું, રૂકમિણી, હવે રડ નહીં. મને તારા પ્રત્યે કોઈ રોષ નથી. બધો જ રોષ આ તારી બહેને બહાર ફેંકાવી દીધો છે. તારા પ્રત્યે પ્રેમ કરવાનું વરદાન એણે મારી પાસેથી માંગી લીધું છે. અને રૂકમિણી, કોને મહાન ગણવા એની વિમાસણમાં આવે રહ્યા. એક ઋષિદત્તા છે કે જે ક્યાંય એવું બોલતા નથી કે મેં આવું કર્યું છે. એક કનકરથ છે જે એક પણ વસ્તુનો પોતે પોતાના મુખેથી પોતાના પર લેવાનો સ્વીકાર કરવા તૈયાર નથી. બધું જ ઋષિદત્તાનું છે. ખરેખર તો પતિ પત્ની આ લોકો છે. હું શું એમની પત્ની થઈશ? એના મનમાં આ બંને પ્રત્યેનો અહોભાવ એ પરાકાષ્ઠાનો પ્રગટ્યો. રૂકમિણી કનકરથના પગ પાસે બેસી ગઈને કહ્યું, નાથ, મહાપાપી છું. મેં ભયંકર અપરાધ કર્યો છે. ઈર્ષ્યાની સાક્ષાત મૂર્તિ છું. અને જ્યારે આ ઋષિદત્તા એ પ્રેમની મહાન મૂર્તિ છે, એ મહાસતી છે, એ ક્ષમાની દેવી છે, એ ઉદારતાનો સાગર છે, એ અસંખ્ય ગુણનો ભંડાર છે. હું તો તમારાની એના ચરણોની રજ થવાને પણ લાયક નથી. તારી વાત સાચી છે રૂકમિણી. તારા હૈયામાં જેટલો એના પ્રત્યે પ્રેમ જાગ્યો છે, કદાચ એના કરતાં કંઈક અધિક પ્રેમ મારા હૈયામાં પણ એમના પ્રત્યે જાગ્યો છે. અને એટલે જ એમણે વરદાન માગ્યું અને મેં વરદાન આપ્યું. એ ખરેખર તો એમનો ત્યાગ છે. શું ભવ્ય સત્કાર્ય એણે કર્યું છે. અને રૂકમિણી કહે છે કે મારું તો હવે સર્વસ્વ બસ તમે બંને જ છો.
ઋષિદત્તાનો આ નિષ્કપટ અને સ્નેહાળ સ્વભાવ ભરેસરની સજ્જાઈમાં હવે આપણને સડસડાટ નહીં દોડવા દે એવું તો ચોક્કસ લાગે. આપણા બધા મહાપુરુષોના ની મહાગાથાઓ આ બધી એ વ્યર્થ તો નહીં જાય એવો ચોક્કસ વિશ્વાસ છે. આ બધા બહુ ઉત્તમ જીવન જીવીને ગયા એ લખનાર, આપણા સુધી પહોંચાડનાર એ બધાને આ ક્ષણે આપણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય. ઋષિદત્તાના જીવનના આ મહત્વના પાસાઓ. અને હવે ઋષિદત્તાજી સાથે રૂકમિણી, કનકરથ એમના નગરમાં જ્યારે પાછા ફરશે અને આગળ 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 વધતા 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 છેક છેલ્લે જ્યારે ઋષિદત્તાજી એ પોતાના આ બધા જ જીવનમાં આવેલા આ ઘમાસાણ કહી શકાય એના મૂળ કારણને જ્યારે જ્ઞાની આગળ સાંભળશે, એ બધી કથાઓ, એ બધી વાતો અને એમના જીવનની અંતરંગ વાતોને સ્પર્શવાનો આપણો પ્રયત્ન એને હજી થોડો લંબાવીએ અને કથા તરફ વળવા ફરીથી પાછા મળશું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું તમે ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.